ફરતા હોય માર્કેટની અંદર છેતરવા માટે અને એનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. એટલા માટે આ શિક્ષણ છે એ શિક્ષણથી જ આ બધી સમસ્યાનો અંત આવે. અને એના માટે મેં એક સૂત્ર બનાવ્યું છે કે શિક્ષણ છે ને એ શિક્ષણ બધી સમસ્યાનો ઓહડ છે. ઓહડ એટલે ઔષધ. આ બધી જે પણ કોઈ ડગલે ને પગલે જે પણ કોઈ સમસ્યાઓ આવે છે એ બધી સમસ્યાનો જો ઓહડ હોય, દેશી ભાષામાં આપણે કહીએ ને ઓહડ, એ જો ઔષધ હોય તો એ છે શિક્ષણ. હવે આનાથી વધુ તો આપણે શું કહેવું કે આનું કેટલું મહત્વ છે, કેટલા ફાયદા છે. ક્યાંય તમે એવું સાંભળ્યું કે આ ભણ્યો એટલે એને ગેરફાયદો થયો? ક્યાંય સાંભળ્યું કે આ ભણ્યો એટલે એને નુકસાન થયું? એમાં નુકસાન જેવો કોઈ શબ્દ જ નથી. હા, તમાકુ ખાતા હશે એને નુકસાન થશે, દારૂ પીતા હશે એને નુકસાન થશે, માવા ખાતા હશે એને નુકસાન થશે. અને માવા ખાય છે એમને તો હું કહું છું કે કેન્સર હોસ્પિટલ સિવિલની એકવાર મુલાકાત લઈ લો તો તમને ખબર પડશે કે તમારી શું સ્થિતિ થવાની છે. કારણ કે તમને ખબર નથી શિક્ષણ વગર કે આનું પરિણામ શું આવવાનું છે. અમે તો ઘણા બધા ગામડાની અંદર અમે ઘણા બધાને ત્યાં મોકલેલા પણ છે સારવાર માટે. એટલે ત્યારે ખબર આવે પડે કે ભાઈ આ શું સ્થિતિ થાય છે. અત્યારે પછી ચોથા સ્ટેજમાં જતું રહે કેન્સરને શું હાલાકી થાય છે, દુઃખ નથી સહન કરી શકતા. એટલા માટે આજથી ચેતી જજો. અને જો વિશ્વાસ ના આવતો હોય તો કોઈ પણ સમયે 700 દર્દી તો ત્યાં હોય જ છે, કોઈ પણ સમય, એની ટાઈમ. હવે તો વધી ગયા છે, ઘણા વોર્ડ ખોલ્યા. કેન્સરની હોસ્પિટલો તમે જો ગામડામાં આવવા માંડી, પહેલા નથી. કેમ આવવા માંડી? ડિમાન્ડ હોય તો ને, ડિમાન્ડ હોય તો જ સપ્લાય વધે ને. ડિમાન્ડ છે કારણ કે આપણે એક ખાતા હતા, બે ખાતા હતા, 25 ખાતા થઈ ગયા. એટલે એ આ બધું નુકસાન છે. જ્યાં નુકસાન છે એવી વસ્તુ ક્યારે શરીરની અંદર ન જવા દેવી જોઈએ. જો એનો ફાયદો હોય તો હું પોતે જ ના ખાતો હોત. એનો ફાયદો હોય તો હું છોડું તો હું પહેલું જ કોણ કે લાવો ભાઈ આપણે ખાઈએ. પણ ફાયદો નથી એટલે હું નથી ખાતો. જે તમે છે ને ખરેખર આવું તમે એક અનુકરણ કરો ને તો અહીંયા આવીને કે ભાઈ આપણા શિક્ષકો છે એ કેમ વ્યસન નથી કરતા, એ પણ માણસ જ છે ને, તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે નુકસાન છે એટલે નથી કરતા. એટલે આ બધું શિક્ષણથી આવે છે. શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. આપણે બંધારણની ફરજો કીધી, શિક્ષણનું મહત્વ કીધું. અને હવે થોડાક આપણા જે ગ્રામ્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડાક કુરિવાજો હોય. કુરિવાજોની અંદર આપણે એને પરંપરા માનતા હોઈએ, પણ વાસ્તવમાં આપણે ક્યાંક ને ક્યાંક વધુ ખર્ચા કરી દેતા હોય. તો આ ખર્ચા છે ને એ આપણે ટાળવાના. એ ટાળશો અને શિક્ષણ પાછળ ખર્ચશો ને તો એમાં ફાયદો થશે. ઘણી વાર ડીજે ની જરૂર ના હોય અને ડીજે વગાડે. અરે ભાઈ, ડીજેમાં ખોટા ખર્ચા ન કરો તમે. તમારે એની શું જરૂર પડી છે? કાલે પછી ખર્ચો કરી 2-5 લાખ ખર્ચો કરી અને 2 દાડા લોકો વાહ વાહ કહે છે કે વાહ વાહ પેથાભાઈ તમે તો બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. એટલે 2 દાડા પછી એ બધા બંધ થઈ જશે અને ઉઘરાણા વાળા તમારે ત્યાં આવશે. બરાબર છે? લાવો ભાઈ પૈસા કાઢો. ડીજે લાવ્યું તો એના હપ્તા વાળા પછી આટા ખાશે. જવાબ તમારે દેવા પડશે. એ કોઈ બીજા જવાબ દેવા નહીં આવે. જે કૂદકા મારીને ગયા છે ને એ કોઈ જવાબ દેવા નહીં આવે. એટલા માટે આપણે નક્કી કરી લેવાનું કે આપણા ખીચામાં આપણી કેટલી, પેલું ખબર છે ને ગામડાના ઘેંડિયા લોકો કહેતા કે ભાઈ આપણે જે ઓઢવાની પેલી હોય ને પછેડી, શું કે? હા, એ પગ પહોંચે એટલી જ તોડવાની. બરાબર છે? નહીં તો એનાથી વધારે ન તણાય. એટલે આવી ગામઠી ભાષામાં આ બધું જ આપણને જ્ઞાન છે પણ એનો અમલ નથી કરતા આપણે. અને એટલે જ આપણે ક્યાંક નો ક્યાંક હેરાન થવું પડે અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે એની હાલાકી ભોગવવી પડે છે. ગૌતમ બુદ્ધ આપણા દેશમાં થઈ ગયા અને એમણે તે વખતે એવો સંદેશો આપેલો છે કે ભાઈ તમારામાં જેટલી સગવડતા હોય એવું તમારે જીવન જીવવાનું. મારે અહીંયા આવવાની સગવડતા ના હોય તો હું પ્રેમથી ના પાડી દઉં કે મારે ત્યાં આવવાની સગવડતા નથી.
મારાથી આ ખર્ચો ન થાય તો આપણે પ્રેમથી લોકોને કહી દેવાનું કે મારાથી આ થઈ શકે નહીં. ના પાડવામાં કોઈ વાંધો નથી, ના પાડવાથી નાના બાપના થઈ જતા નથી, પણ આપણે જરૂર પડે તો નાય પણ પાડવો પડે. એટલા માટે એમણે છે ને તે વખતે મિડલ પથ આપેલો, મધ્યમ માર્ગ આપેલો કે જિંદગી આપણી એવી નહીં જીવવાની કે જેથી કરીને એકદમ આળસુ થઈ જઈએ, આલીશાન જીવન જોઈએ જીવીએ અને પછી પેલો બગડેલો બટાટો કેમ વહેકાઈ જાય એમ આપણી જિંદગી વહેકાઈ જાય. સમજ્યા તમે? જે આલીશાન જીવન જીવે ને તો તમે જોજો બંગલામાં પડ્યા પડ્યા આમ ઊભા થવાની કાંઈ ઓકાત ન હોય એવું જીવન થઈ જાય, બટાટા જેવું. બરાબર, એવું જીવન એ નથી કામનું. અને હાવ માય કાંગલાય નહીં, મધ્યમ આપણું જીવન હોવું જોઈએ. જીવનની જરૂરિયાત છે એ આપણને સંતોષાઈ જાય એટલી આપણે કમાણી કરવી અને સારું શિક્ષણ લેવું, સારા વિચારો રાખવા. અને આના જ ઉપરથી એક આપણો ટોપિક ચાલુ થાય છે કે માનવ જીવન એટલે શું? શું પૈસા હોય તો આપણે સમૃદ્ધ કહેવાઈએ? નહીં. શું સંપત્તિ હોય તો સમૃદ્ધ કહેવાઈએ? નહીં. ધનવાન હોઈએ તો જ આપણે સમૃદ્ધ કહેવાઈએ? નહીં. માનવ જીવન એટલે એવું જીવન કે આપણી પાસે એક વૈચારિક ભથ્થું હોય, સારા વિચારો હોય, આપણામાં એવા વિચાર હોય કે એ સામેવાળાને અસર કરે કે આની જોડે તો બહુ સારા વિચારો છે. જિંદગી આપણી અમૂલ્ય ક્યારે કહેવાય કે આપણી પાસે એક વૈચારિક ભથ્થું હોવું જોઈએ, સારા વિચારો હોવા જોઈએ, બીજાને આપણે ખોટું કરતા રોકવાની નૈતિક હિંમત હોવી જોઈએ. અને એવું જો જીવન જીવશો તમે તો આપણને ખરેખર આ જિંદગી છે એ ફળદાયી નીવડશે. આપણા 3 દુશ્મનો છે. કેટલા? 3 દુશ્મનો છે. બાહ્ય દુશ્મનો નહીં, આંતરિક દુશ્મનોની વાત કરું છું. કોઈ કહેશે મને આંતરિક 3 દુશ્મનો કયા? હું હમણાં પેલી આપણે અહીંયા કીધા હતા ચોટીલા જે આરોહણ અવરોહણ જે સ્પર્ધા હતી ને ત્યાં વિદ્યાર્થીઓને કીધા હતા કે આપણા 3 દુશ્મનો છે આંતરિક. એ 3 દુશ્મનો છે. એક પહેલો આળસ. આળસ એ આપણો મોટામાં મોટો દુશ્મન. બીજો છે નશો, વ્યસન. અને ત્રીજો છે આપણે બાનાબાજી કરવાની, બાના કાઢવાને એ પણ આપણો દુશ્મન છે. મારે અહીંયા આવવાનો માની લો કે ટાઈમ હોય ને તો મારે તો ટાઈમ નથી, બાનું કાઢ્યું ને. બાના કાઢવા એને શું, ઘણાને ભણવા ન જવું હોય એટલે બાના કાઢે કે મારે તો સલેટ નથી એટલે હું ન ભણી શક્યો, મને મારા મા બાપે મૂક્યો નહીં એટલે કે હું ન ભણી શક્યો. અમારા મા બાપે ક્યાં મૂક્યા હતા? અમને ક્યાં આંગળી પકડીને આવ્યા હતા મૂકવા? આજે મારા પપ્પા બેઠા છે, બરાબર. એ ક્યાં આવ્યા હતા કે જાઓ તમે આંગળી પકડીને? એટલે આ બાના નહીં કાઢવાના, આપણે જવું પડે. એમને તો ખબર જ નથી કે ભણતરથી શું થશે ને શું નહીં થાય. એમને અત્યારે એ હું પેલો ભણતો હતો તો એમને હું શું ભણું છું એ ખબર નથી. આ નાયબ કલેક્ટર બન્યો એમને એ ખબર નથી. સમજા તમે? એટલે આવા સાથે આયા એટલે મેં ઉદાહરણ આપ્યું કે જેને બાના કાઢવા છે તો એ નકામો છે. ઘરે અમારે વીજળી નથી, લાઇટના ગોળા નતા, અમે ક્યારે બાના નથી કાઢ્યા કે લાઇટ નથી એટલે ના ભણી શક્યા. ભાઈ લાઇટ ના હોય તો બીજાને તો ક્યાંક લાઇટ હોય કે ના હોય. પછી આપણે ક્યારા વાળતા ને ત્યારે પેલી બેટરી ન હોતી, ટોર્ચ બેટરી પથરાવાળી આવતી. હવે ખબર નહીં કેવી આવે, પાછો પથરો આવતો, પથરો નીકળી જતો. બરાબર, ખેડૂતોને બધી ખબર હશે. અને પછી ગોળી ઉડી જતી ને તો ટપોરા મારતા, ટપોરા મારી 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 મારીને એને 20 વાર તો ચાલુ કરેલી છે. પછી એની સ્પ્રિંગ ન અડે પછી એ નકામી બનતી, કારણ કે ગોળીઓ ન હોતી, બેટરી જ ન હોતી. અને બેટરી વગર તમને ખબર છે રાયડામાં પાણી વાળવું હોય તો કેવી તકલીફ પડે. એરંડા હોય એકવાર મોટા થઈ જાય તો પછી નીચેથી આપણે પેલા એના થળિયા દેખાતા હોય, બધા પડી ગયા હોય ને પાંદડા ખરી ગયા હોય એટલે એમાં તકલીફ ના પડે. પણ રાયડું હોય, બાજરી હોય, એમાં જો તમારે ક્યારા વાળવા હોય તો તમને તકલીફ પડે, ઘણી તકલીફ. ક્યારો ભરાણ્યો નથી, ભરાણ્યો ફૂટી જાય તો બીજા બગાડે. તો કહેવાનો મારો મતલબ છે કે જેને બાનાબાજી કરવી હોય એ ન ભણે,
જેને બાના નથી કાઢવા. હું વચ્ચેથી ખુદે મને ભણતર મારું છૂટી ગયેલું, પણ બાના નતા કાઢ્યા કે ભણવું જ છે. આવો જો આપણે સંકલ્પ કરીએ તો જ આપણે કહેવાઈએ કે ભાઈ વિષમ પરિસ્થિતિમાંથી આપણે નીકળવું પડે. નહીં તો ત્યાં પાણી માંગતા હોય ને દૂધ મળતું હોય અને પછી તમે કઈ બનો તો એનો કોઈ મતલબ નથી. પણ તમે એવી વિષમ પરિસ્થિતિમાંથી નીકળો કે જ્યાં કશું તમને મળે જ નહીં અને છતાંય તમે એનો સામનો કરો તો જ તમારા જીવનમાં ઘડતર થાય. જેમ આપણે માટીનો જે ઘડો બનાવીએ ને તો એને ટીપીને મસ્ત ગોળ કરીએ, પછી એને અગ્નિની અંદર એને ભઠ્ઠામાં તપવવો પડે અને જેમ બધું તપાવીએ એમ એ મજબૂત બને. એમ જો તમે જેમ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને નીકળશો તો તમે મજબૂત થશો. તમારું મનોબળ છે ખૂબ મજબૂત થશે. તમને કોઈ પણ પ્રકારનો ડર, ભય, જોખમ આ તે એ તો તમે હવે બધું એમ વેઠીને આવ્યા હોય, અહીંયા ક્યાં તમને કઈ ખબર જ પડવાની છે. જે રણની અંદર મોટા થતા હોય એને ક્યાં અહીંયા કઈ તકલીફો પડવાની છે. એટલે આવી વિષમ પરિસ્થિતિઓનો તમે સામનો કરશો તો એ તમને અલ્ટિમેટલી ફાયદો જ છે, કોઈ નુકસાન નથી. એટલે આપ સૌને ખાસ વિનંતી કરું છું કે આપ ક્યાંય પણ આપનું ભણતર છે અધૂરું ન છોડતા અને 10-15 વર્ષ પછી આજના દિવસને યાદ કરી અને જો કોઈ અધિકારી બનીને કે કોઈ સારી એવી સરકારની અંદર પ્રતિનિધિત્વ કરતા કોઈ સારા અધિકારી બનીને આ ગામમાંથી આવશે ત્યારે હું અહીંયા આવ્યો છું એવી મારી અપેક્ષાને જે પણ કાંઈ છે એ પૂર્ણ થશે. 15 વર્ષનો સમય આપું છું. 15 વર્ષ પછી રિઝલ્ટ જોઈએ કે અહીંયા આ 26મી જાન્યુઆરીએ અહીંયા આવ્યા હતા અને આ જે પણ કાંઈ 10-15 મિનિટ જે બોલ્યા એનું રિઝલ્ટ મને 10 વર્ષ કે 15 વર્ષ પછી જોઈએ. હું ગમે ત્યાં, હું ગુજરાતમાં હોઉં કે બહાર હોઉં, પણ મને આ રિઝલ્ટ જોઈએ કે ના આ જે આપણે અહીંયા આવીને બોલ્યા હતા એના આમાંથી કોઈએ પ્રેરણા લીધી છે, કોઈ સારા અધિકારી બન્યા છે. ખાલી અધિકારી નહીં બનવાનું, સારા અધિકારી, લોકોના કામ કરો એવા અધિકારી બનવાનું, નાગરિકોના હકોનું રક્ષણ કરે એવા અધિકારી બનવાનું, રસ્તાના પ્રશ્નના ઉકેલ લાવે એવા અધિકારી બનવાનું, કે જે પણ કોઈ પ્રશ્ન આવે એનો ઉકેલ લાવે એવા અધિકારી તમે બનજો. અને અવશ્ય બની શકાય, ન બનાય એવું કશું છે નહીં. કાળા માથાનો માનવી એ ધારે બધું જ કરી શકે. ફક્ત ને ફક્ત તમારે એક મનમાં લક્ષ્ય બનાવવાનું છે અને લક્ષ્ય બનાવો તો એ બધું જ થઈ શકે. મધ્યાહન ભોજન યોજના, અમે પણ એ મધ્યાહન ભોજન યોજનામાં જ ખાતા. ડીશ લઈને આવતા પહેલા. અત્યારે તો મને ખબર છે, હું ડીએસઓ હતો પંચમહાલ, તો અત્યારે તો સરકાર ડીશ ને ભાણું બધું વ્યવસ્થા છે. પહેલા તો ઘરેથી ડીશ લઈને આવતા, કારણ કે મધ્યાહન ભોજન આપણે શાળાની અંદર ખાતા પહેલા એ દફતરમાંથી ડીશો કાઢીને બેસતા. અત્યારે તો હવે અહીંયા શાળાની અંદર જ બધી વ્યવસ્થાઓ છે. એટલે ઘરે તો 12 વાગે બને, 2 વાગે બને, ન એ બની શકે ને. ખેડૂતને તો એમને જ્યારે ઈચ્છા થાય, એમને જ્યારે ભૂખ લાગે ત્યારે બને. આપણા સમય પ્રમાણે ન બને કે 10 વાગે જવાનું, લાવો સિટીની જેમ કે લાવો છોકરું ભણવા જાય છે બનાવી દઈએ. નહીં, એવું ન બને. પણ આપણે અહીંયા મધ્યાહન ભોજન અહીંયા સુવિધા આપવામાં આવે છે. અત્યારે મુખ્યમંત્રી બાળ શક્તિ પોષણ યોજના અંતર્ગત નાસ્તો પણ આપવામાં આવે છે. એટલે બાળકને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે. અને આ બધી સગવડતા છે એ આપણે ભણવા માટેની કરેલી છે. એટલે હવે કોઈએ બહાના નહીં કાઢવાના. અને વાલીની ફરજ છે, આપણે રાઈટ ટુ એજ્યુકેશન લાયા ને, વાલીની ફરજ છે કે આપણું બાળક શાળાએ જાય અને આપણે બાળકોની ફરજ છે કે અહીંયા પૂરેપૂરું ભણે. હવે ઘણા ભાઈ અહીંયાથી કોઈ દૂરથી 2-3 કિલોમીટરથી આવવા વાળા છે, કોઈ વિદ્યાર્થી 2-3 કિલોમીટર દૂરથી? ઓકે. ના ખેતરોમાંથી આવવા વાળા? હવે તમારે તો ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું. અમે તો 4 કિલોમીટરથી રેતમાં ચાલીને ભણવા જતા. અને આમાં ભેગા જે ભણવા આવતા ને, અમુક દફતર પેલી પીલુડીની
ઝાડ હોય ને ત્યાં લટકાવી દેતા ને ત્યાં રમ્યા કરતા. એટલે ઘરે પછી અમે ભણીને આવો ને એટલે અમારા ભેગા ભળી જાય દફતર લઈને. પછી ઘરે પૂછે કે શું ભણ્યા આજે, તો કે અમે તો આ ભણ્યા ને તે ભણ્યા. વાસ્તવમાં શાળાએ જ ના આવતા હોય. એટલે એ અત્યારે બધાએ કઈ જગ્યાએ હશે, શું કરતા હશે? ખેતી જ કરે, બીજું શું કરે? બાનાબાજી જ કાઢી. એટલે એવું ન થાય એટલે આપણી ફરજ છે કે ભાઈ આપણું બાળક ભણવા જાય છે, દૂરથી આવતા હોય એ ખરેખર શાળામાં જાય છે કે નહીં, એ બાળક નીકળ્યા પછી આપણે 10 મિનિટ પછી પાછળ આવવું પડે કે ભાઈ બાળક ખરેખર જાય છે કે નહીં. નહીં તો ક્યાંય દફતર ટીંગાડીને ક્યાંય રમવા મંડી પડે. આવું થાય છે. અને અમે ભણતા હતા ત્યારે ઘણું આવા કરતા હતા. એટલે આ બધી ન થાય એટલા માટે આપણે વાલી તરીકેની પણ એક ફરજ છે કે ભાઈ આપણે આપણું બાળક શાળાએ જવું જોઈએ. અને શાળાએ ખાલી આપણું પ્રાથમિક શાળા નહીં, પ્રાથમિક પછી માધ્યમિક આવે, પછી 11-12 આવે, ઉચ્ચતર માધ્યમિક આવે, પછી કોલેજો આવે જુદી જુદી. એ કોલેજો કર્યા પછી આવી નોકરીઓની તૈયારી માટેની જીપીએસસી ને યુપીએસસી પરીક્ષાઓ આવે. અને એ પરીક્ષાઓ આપો એટલે પછી તમને ખબર પડે કે શિક્ષણ આપણે શું મેળવ્યું છે. અને એના બેઝ આધારે તમે પછી કાંઈક નોકરીમાં લાગો કે ગમે તે તમે સારા એવા પ્રોફેશનની અંદર જોઈન થઈ શકો. એટલા માટે આ વિશાળ, આ તો બધી તકો પછી તો આગળ વિશાળ છે. એ તમે ભણશો એટલે એ બધું પામી શકશો. ઘણા બધા અહીંયા હું જોતો હોઉં છું કે અત્યારે એક વ્યસન બીજું આવ્યું છે. આ તમાકુ વાળોને તો વ્યસન હતું જ, પણ રીલ્સ બનાવવાનું એક વ્યસન આવી ગયું છે. ગમે ત્યાં રોડની અંદર ઊભા રહીને રીલ્સ બનાવવાની. એટલે રીલ્સ બનાવો તમે, 1-2 બનાવો પણ એ આખી જિંદગી એમાં ના જતી રહે. એટલે આપણા બાળકનો જે જો નથી ભણી શક્યા ને કરે બરાબર છે, પણ જે બાળકોને ભણાવવાના છે એ બાળક ક્યાં ને ક્યાંય આવી રીલ્સો ન બનાવે. મોબાઈલની અંદર બાળકને બને ત્યાં સુધી બહુ ઓછો મોબાઈલ આપવાનો. આ મારી અંગત સલાહ છે. કારણ કે હા, શિક્ષણ પૂરતો ઉપયોગ કરે તો બરાબર છે, પણ જો બાળકને જો આ મોબાઈલની ટેવ પડી જશે તો એ તમારે પછી છોડાવવું છે ને મુશ્કેલ પડી જશે. અને ગેમ તો ઘણા બધા તમે જોશો, ઘણી બધી ગેમો તો કાઢી નાખી છે, પણ અત્યારે ઘણા બધા ગેમ રમતા હોય છે ને રાત્રે 12-1 વાગે તમને એમ લાગે કે છોકરું સૂઈ ગયું છે, વાસ્તવમાં ગોદડામાં પડ્યું કેમ રમતું હોય છે. એટલે આ બધું જોવું પડે સવારે. જો પહેલા ખબર પડી ગઈ કે આ સાચી વાત કરે છે, આમાં ડોળ કરે કે સૂઈ જાશે, વાસ્તવમાં સૂતા નથી, પડ્યા ગેમ રમતા હોય છે. એટલે આ ખાસ તકેદારી રાખવી કે બાળક ન વાંચતું હોય તો વહેલું સૂઈ જાય અને વહેલું ઉઠે અને પછી શાળાએ જાય. એટલે ટેકનોલોજીનો ઘણો બધો સદુપયોગ છે, પણ ક્યાંક ને ક્યાંક તમે મેં કીધું ને કે ક્યાંક ને ક્યાંક ગેરફાયદો પણ હોય. એટલે મોબાઈલનો સારો ઉપયોગ બહુ સારો થઈ શકે, અત્યારે ભણવા માટે ખૂબ સારો ઉપયોગ થઈ શકે, પરંતુ આવી રીતે જો ગેમમાં કે પછી રીલ્સમાં કે પછી બીજા કોઈ કોમેડી વિડીયો જોવાની અંદર જો સમય બરબાદ કરે તો એ તક જતી રહેશે. એટલા માટે આવી બરબાદી નહીં કરવાની. અમે અમદાવાદમાં તૈયારી કરતા હતા તો મારે સાદો મોબાઈલ હતો. એ સાદા મોબાઈલનું સિમ કાર્ડ મને ખબર છે કે એ સિમ કાર્ડ તોડીને ફેંકી દીધું કે જ્યાં સુધી આપણે આ ન થાય ત્યાં સુધી આપણે મોબાઈલને અડવું નથી. તો જ આ બધું થઈ શકે. અને કોઈ પ્રસંગોમાં હાજરી નહીં આપવાની. તમે પ્રસંગોમાં હાજરી આપો તો પછી પ્રસંગમાં તો એક દાડો ગયા હોઈએ, પણ એની જે ત્યાં જોયું, નાચા કૂદ્યા, એની અસર 10 થી 15 દિવસ રહેતી હોય છે. એટલે એ તમારા 10 થી 15 દાડા બગડ્યા. એટલા માટે આવા જેને ભણી ગણીને આગળ જવું છે એને કાંઈક ને ક્યાંક ત્યાગ કરવો પડે. એટલે જ આપણી એક કહેવત છે. શું કહેવત છે? कुछ पाने के लिए कुछ खोना પડતા હે. જો કાંઈ ગુમાવો નહીં તો પછી કાંઈ મળે નહીં. તમને એમ લાગે કે આ રાત્રે ફરતા હોય છે, દિવસે ફરતા હોય છે, હવે આટલી સારી નોકરી મળી ગઈ, શાંતિથી સૂઈ જતા હોય તો થાય ને એવું કે ના થાય? થતો હોય કે રાત્રે શા માટે જતા છે? આટલી સરસ નાયબ કલેક્ટર બની ગયા છે,
આટલો સારો સરકાર પગાર આપે છે, બધું આપે છે, છતાં કેમ રાત્રે દોડતા હશે? નહીં, સુવા માટે જિંદગી સુવા માટે નથી આપી. જિંદગી સુવા માટે નથી આપી ભાઈ. જિંદગીની અંદર કાંઈક કરી છૂટવાની આપણી ભાવના હોવી જોઈએ. એટલા માટે ઊંઘ જરૂરી છે, પણ એવું આળસ નહીં રાખવાની કે જેથી કરીને આપણે ઊંઘ્યા રહીએ અને લોકો એનો ફાયદો ઉઠાવી જાય. આપણે ઊંઘ્યા રહીએ અને લોકો પોતપોતાનો ફાયદો ઉઠાવી જાય એવી પણ ઊંઘ ના જોઈએ. જિંદગીમાં સતર્ક રહેવું પડે, હંમેશા ચિંતિત રહેવું પડે. એટલે એક મળી ગયું છે એના લીધે આપણે આગળ કાંઈ નથી કરવું એવી ભાવના ક્યારેય નહીં રાખવાની. આપણી જોડે જેટલો સમય છે એ સમયનો હંમેશા સદુપયોગ કરવાનો. અને હવે આમ તો આવું બધું બોલવા જઈએ ને તો 5 દાડા છૂટે, બરાબર છે, પણ કહેવાનો મારો મતલબ આપ સમજી ગયા હશો કે જિંદગી કોને કહેવાય, શિક્ષણનું શું મહત્વ છે, આપણને શું હક અધિકાર મળ્યા છે, આપણે શું કરવાનું છે, કઈ દિશામાં જવાનું છે, એ બધું જ મેં ધીરે ધીરે મને જેમ યોગ્ય લાગ્યું એમ નાના ઉદાહરણો આપીને તમારી સામે મૂક્યું છે. નિર્ણય આપને કરવાનો છે, નિર્ણય મારે કરવાનો નથી. એટલે આપ સૌ આ જે પણ કાંઈ અહીંયા 2-5 મિનિટ બોલ્યો છો એમાંથી જે પણ કાંઈ આપને પ્રેરણાદાયક લાગ્યું હોય, આપના જીવનમાં ક્યાંય ઉપયોગી થાય એવું લાગ્યું હોય તો એનું અનુકરણ કરજો, ન લાગ્યું હોય તો એને ગોળી મારજો, બરાબર છે. એટલે સ્વીકારવું ન સ્વીકારવું એ તમારા ઉપર હું છોડી દઉં છું. અને આપ સૌ આ નળખંભાના ગામના જે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છો, વાલીઓ આવ્યા છે, બહેનો આવ્યા છે, બાળકો બધા ઉપસ્થિત છે, તો આપ સૌને એક જ અપેક્ષા છે કે આપ સૌ સારી રીતે આગળ વધો, આપ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો અને આપનું જીવન છે હર હંમેશા હર્ષો ઉલ્લાસ પસાર થાય એવી આજના 26મી જાન્યુઆરીએ અનેક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ.